ઇન્ડિયા ગઠબંધનને એક મોટો ઝટકો આપી દીધો કેજરીવાલની પાર્ટીએ। આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ સંજય સિંહે આજે સ્પષ્ટ જાહેરાત કરી દીધી છે કે અમે ઇન્ડિયા ગઠબંધનથી બહાર છીએ। રાજકારણના એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે। ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલી એક પાર્ટીએ હવે ઇન્ડિયા ગઠબંધનથી છેડો ફાડી દીધો છે અને એની સત્તાવાર જાહેરાત કરી દીધી છે। લોકસભા 2024ની ચૂંટણી પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સત્તામાંથી આવતા રોકવા માટે અને બીજેપીને સત્તાથી દૂર રાખવા માટે દેશના વિપક્ષી પાર્ટીઓએ ભેગા થઈ અને એક ઇન્ડિયા ગઠબંધન બનાવેલું હતું। પરંતુ લોકસભા 2024ની ચૂંટણી પત્યા પછી હવે ફરીથી એક વખત ઇન્ડિયા ગઠબંધનની બેઠક થવાની છે, પરંતુ એ પહેલાં એક મોટો ઝટકો સામે આવી ગયો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ઇન્ડિયા ગઠબંધનની બેઠક એક વર્ષ પછી મળી રહી છે। લોકસભા 2024ની ચૂંટણી પછી મિટિંગો મળી જ નહોતી, બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા। હવે 21 જુલાઈથી માંડીને 12 ઓગસ્ટ સુધી ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે સંસદમાં, ત્યારે કેન્દ્ર સરકારને ઘેરવા માટે ઇન્ડિયા ગઠબંધનની આવતીકાલે બેઠક મળવાની છે અને આ બેઠકની અંદર સરકારને કઈ રીતના ઘેરવે, કારણ કે આ વખતે વિપક્ષ પાસે એવા મુદ્દા છે કે જે સરકારને ઘેરી શકાય એમ છે, જેમ કે બિહારની અંદર વોટર લિસ્ટ રિવિઝન, પહેલગામ હુમલો, સીઝ ફાયર, પછી ડોનાલ્ડ ટ્રમ્પ જે ઓપરેશન સિંદૂર વખતે ડોનાલ્ડ ટ્રમ્પે જે દાવો કરેલો, આ બધી બાબતો એવી છે કે જે સરકારને ઘેરી શકાય એમ છે અને એના માટે ઇન્ડિયા ગઠબંધનની આવતીકાલે વિડીયો કોન્ફરન્સિંગથી બેઠક મળવાની છે। પરંતુ એ પહેલાં ઇન્ડિયા ગઠબંધનને એક મોટો ઝટકો આપી દીધો કેજરીવાલની પાર્ટીએ। આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ સંજય સિંહે આજે સ્પષ્ટ જાહેરાત કરી દીધી છે કે અમે ઇન્ડિયા ગઠબંધનથી બહાર છીએ। અમારું જે ગઠબંધન હતું એ માત્ર લોકસભા 2024ની ચૂંટણી પૂરતું જ હતું। હવે અમારે ઇન્ડિયા ગઠબંધન સાથે કોઈ લેવા દેવા નથી। સંજય સિંહે કીધું કે અમે લોકસભા 2024 પછી જેટલી બી ચૂંટણીઓ થઈ, હરિયાણાની ચૂંટણી થઈ, દિલ્હીની ચૂંટણી થઈ, ઇવન પંજાબ ગુજરાતમાં પણ જે પેટા ચૂંટણી થઈ એમાં પણ અમે કોંગ્રેસની સાથે ગઠબંધન નહોતું કરેલું। હવે ઇન્ડિયા ગઠબંધન માટે આમ જોવા જઈએ તો આ બીજો ઝટકો છે, કારણ કે સૌથી પહેલાં જેમણે ઇન્ડિયા ગઠબંધન બનાવેલું એવા નીતિશ કુમારે સૌથી પહેલો છેડો ફાડી અને એનડીએની સાથે બિહારમાં સરકાર બનાવી લીધેલી। ટીએમસીના નેતા મમતા બેનર્જી વાંકા ચૂકા થયા જ કરે છે, એટલે અત્યારે ઇન્ડિયા ગઠબંધનના લગભગ 28-29 જેટલા જે વિપક્ષી પાર્ટીઓ છે એમાંથી આમ આદમી પાર્ટી નીકળી ગઈ, નીતિશ કુમાર નીકળી ગયા, મમતા બેનર્જી પણ ગમે ત્યારે હાલક ડોલક છે જ। હવે બાકીની જે નાની નાની પાર્ટીઓ છે, એટલે હવે જે છે તે બધું કોંગ્રેસ ઉપર નિર્ભર રહ્યું છે। પણ ધીમે ધીમે ઇન્ડિયા ગઠબંધનની જે મજબૂતાઈ હતી એ હવે કમજોર થઈ રહી છે, એ વાત સાચી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।